વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ ગાંધી. આપ સૌનું આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, વિડિયો લેક્ચર નંબર 2 માં આપણે સ્વાધ્યાય 1.2 ને આધારિત ગણના પ્રકારો વિશે ચર્ચા કરી હતી અને ત્યારબાદ સ્વાધ્યાય 1.2 પૂર્ણ કર્યો હતો. તો ગણના પ્રકારોમાં 6 ગણના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી હતી, જેમાંનો પ્રથમ હતો ખાલી ગણ, જેને અંગ્રેજીમાં કહેશું નલ સેટ અથવા એમ્પ્ટી સેટ. તો ખાલી ગણ એટલે જે ગણમાં એક પણ સભ્ય ન હોય, જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેને ખાલી ગણ કહેવામાં આવે છે. તેને સંકેતમાં ધનુષ કૌંસ અથવા ફાઈથી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નંબર 2 પર આપણે જોયું હતું એકાકી ગણ, જેને અંગ્રેજીમાં કહેશું સિંગલટન સેટ. એકાકી ગણ એટલે જે ગણમાં એક અને માત્ર એક જ સભ્ય હોય તેવા ગણને એકાકી ગણ કહેવામાં આવે છે. ત્યારબાદ નંબર 3 પર આપણે જોયું હતું ગણની સભ્ય સંખ્યા, જેને અંગ્રેજીમાં કહેશું નંબર ઓફ અ સેટ અથવા કાર્ડિનલ નંબર. તો કાર્ડિનલ નંબર અથવા નંબર ઓફ સેટ એટલે શું? તો ગણની કુલ સભ્ય સંખ્યાને, ગણમાં આવેલા કુલ સભ્ય સંખ્યાને ગણની સભ્ય સંખ્યા કહેવામાં આવે છે. જો ગણ કેપિટલ એ માં n સભ્યો આવેલા હોય તો તેને સંકેતમાં નંબર ઓફ એ સ્મોલ n કાઉન્સમાં કેપિટલ એ થી દર્શાવવામાં આવે છે. ઓકે. ત્યારબાદ આપણે ચોથા નંબર પર જોયું હતું શાંત ગણ અને અશાંત એટલે કે અનંત ગણ. શાંત ગણને અંગ્રેજીમાં કહેશું ફાઇનાઇટ સેટ. તો જે ગણના સભ્યો નિશ્ચિત હોય અથવા શાંત હોય તો તેવા ગણને શાંત ગણ કહેવામાં આવે છે. અને અશાંત ગણ અથવા અનંત ગણ એટલે જે ગણના સભ્યો અનંત હોય તો તેવા ગણને અનંત ગણ કહેવામાં આવે છે. ત્યારબાદ 5મા નંબર પર આપણે જોયું હતું સમાન ગણો એટલે કે ઇક્વલ સેટ. તો સમાન ગણો એટલે જે બે ગણના સભ્યો સરખા હોય, જે બે ગણના બધા જ સભ્યો સરખા હોય તેવા બે ગણને સમાન ગણો કહેવામાં આવે છે. તેને સંકેતમાં કેપિટલ એ બરાબર કેપિટલ બી થી દર્શાવવામાં આવે છે. જો ગણ કેપિટલ એ અને કેપિટલ બી ના બધા જ સભ્યો સમાન હોય તો તેને સંકેતમાં કેપિટલ એ બરાબર કેપિટલ બી થી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ 6થા નંબર પર આપણે જોયું હતું સામ્ય ગણો. સામ્ય ગણો એટલે જે બે ગણના સભ્ય સંખ્યા સમાન હોય, બે ગણના સભ્યો જુદા જુદા હશે પરંતુ તેમની સભ્ય સંખ્યા, ધારો કે ગણ એ માં 3 સભ્યો હોય તો નંબર ઓફ એ બરાબર 3 લખાશે, ગણ બી માં પણ 3 સભ્યો હોય તો નંબર ઓફ બી બરાબર 3 લખાશે. એટલે કે નંબર ઓફ એ બરાબર નંબર ઓફ બી હોવાથી ગણ કેપિટલ એ અને કેપિટલ બી ને સામ્ય ગણો કહેવામાં આવે છે. તો કહેવાનો મતલબ જે બે ગણોના સભ્ય સંખ્યા સમાન હોય તેવા બે ગણોને સામ્ય ગણો કહેવામાં આવે છે. ઓલરાઈટ. સો આટલું આપણે વિડિયો લેક્ચર નંબર 2 માં કમ્પ્લીટ કર્યું છે. આજે આપણે વિડિયો લેક્ચર નંબર 3 માં સ્વાધ્યાય 1.3 ને આધારિત ગણના બીજા 3 પ્રકારો જોશું. જેમાંનો 7મા નંબર પર આપણે લખશું ઉપગણ, 8મા નંબર પર આવશે ઘાત ગણો અને 9મા નંબર પર આવશે સાર્વત્રિક ગણ. ઓલરાઈટ. સો વિધાઉટ એની ફર્ધર ડેઝ લેટ્સ ગેટ ક્વિકલી સ્ટાર્ટ. ગણનો પ્રકાર 7મા નંબરનો ઉપગણ, જેને અંગ્રેજીમાં કહેશું સબસેટ. ઓકે. જો આપણે બે ગણની વાત કરીએ, ગણ કેપિટલ એ અને કેપિટલ બી. જો કેપિટલ એ ના તમામ સભ્યો કેપિટલ બી માં હોય, એટલે કે ઉદાહરણ તરીકે આપણે બે ગણની ધારણા કરીએ. ધારો કે ગણ કેપિટલ એ ના સભ્યો હું લખું છું a, b and 1 અને ગણ કેપિટલ બી ના સભ્યો હું પસંદ કરું છું a, 1, b, 2. તો તમે જોઈ શકો છો ગણ કેપિટલ એ ના તમામ સભ્યો ગણ કેપિટલ બી ના સભ્યો પણ છે. ગણ કેપિટલ એ નો સભ્ય સ્મોલ એ ગણ બી માં છે, b ગણ બી માં છે, 1 ગણ બી માં છે. તો કહી શકાય કે ગણ એ ગણ બી નો ઉપગણ છે. ઓકે. તેને સંકેતમાં a ઉપગણ બી, તેને સંકેતમાં a ઉપગણ બી થી દર્શાવવામાં આવે છે. તો ઉપગણ માટેનો સંકેત આ છે. કમ્પ્લીટ. ઓકે. આ જ વ્યાખ્યા હાથ હું લખું છું. જો ગણ કેપિટલ એ ના તમામ સભ્યો ગણ કેપિટલ બી
ના સભ્યો હોય તો ગણ કેપિટલ એ ને ગણ કેપિટલ બી નો ઉપગણ કહેવામાં આવે છે. તેને સંકેતમાં એ ઉપગણ બી, તેને સંકેતમાં એ ઉપગણ બી થી દર્શાવવામાં આવે છે, જેને એ ઉપગણ બી થી દર્શાવવામાં આવે છે. ઓકે, જો એ ઉપગણ બી હોય, જો એ ઉપગણ બી હોય તો ગણ એ ને બી નો ઉપગણ એટલે કે સબસેટ જેનો સંકેત છે કહેવાય. અને ગણ બી ને ગણ એ નો અધિગણ, જેને અંગ્રેજીમાં કહેશું સુપરસેટ, જેના માટેનો સંકેત છે કહેવાય. બાળકો, ગણ એ ના તમામ સભ્યો ગણ બી ના સભ્યો હોય તો એ ઉપગણ બી કહેવાય. અને જો ગણ એ ના તમામ સભ્યો ગણ બી માં હોય તો એ ઉપગણ બી હોવાથી ગણ એ ને બી નો ઉપગણ અને ગણ બી ને ગણ એ નો અધિગણ. મતલબ જે નાનો પણ હોય તેને ઉપગણ કહેશું અને જે મોટો પણ હોય તેને અધિગણ કહેવામાં આવે છે. ઓકે, તો આ જ વસ્તુને આપણે વેન આકૃતિથી સમજીએ. તો વેન આકૃતિ, હું એ ઉપગણ બીની વેન આકૃતિ દોરીશ. ધારો કે આ સાર્વત્રિક ગણ યુ છે, તો એમાં અગર એ ઉપગણ બી હોય તો કહેવાનો મતલબ ગણ એના તમામ સભ્યો ગણ બી માં હોવાથી આ ગણ બી હશે. તો ગણ એ મારે અંદર દોરવું પડશે. તો તમે જોઈ શકો છો એના તમામ સભ્યો બી માં છે. અને જો બી ઉપગણ હશે, તો સૌથી મોટો ગણ એટલે કે અધિગણ કયો હશે? એ અધિગણ થશે. બી ઉપગણ થશે તો બી મારે અંદર દોરવું પડશે. તો જોઈ શકો છો આ એ ઉપગણ બી નો વેન આકૃતિ છે અને આ બી ઉપગણ એનો વેન આકૃતિ છે. ઓકે, સો આ વેન આકૃતિ. અને એ જ વસ્તુ ગણની પરિભાષામાં વ્યાખ્યા, ઉપગણની વ્યાખ્યા ગણની પરિભાષામાં, ઉપગણની વ્યાખ્યા ગણની પરિભાષામાં લઈએ તો એ ઉપગણ બી ની વ્યાખ્યા x જ્યાં x સભ્ય છે એ અને x સભ્ય છે બી, તો જો x એનો સભ્ય હોય અને એ જ x બી નો સભ્ય હોય તો તેને એ ઉપગણ બી થી દર્શાવવામાં આવે છે. તો આ થઈ ગયું ગણની પરિભાષામાં ઉપગણની વ્યાખ્યા. હવે આપણે કોઈ પણ ગણના ઉપગણો કેવી રીતે શોધીએ તે સમજીએ. ધારો કે ગણ કેપિટલ એ માટે 1 2, તો હવે મેં ગણ એના ઉપગણો શોધીશ. ગણ એના તમામ ઉપગણો. બાળકો, ગણ એના તમામ ઉપગણો આપણે શોધવા હોય તો યાદ રાખો દરેક ગણનો ઓછામાં ઓછો એક ઉપગણ તો હશે જ અને તે ખાલી ગણ આવશે. એટલે સૌ પ્રથમ ઉપગણ આવશે ખાલી ગણ. ઓકે, એટલે કે જેમાં એક પણ સભ્ય નહીં હોય તેને ખાલી ગણ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ હવે એક સભ્યવાળા ગણ એના ઉપગણો લેશો તો એક સભ્યમાં આવશે 1 2, તો આ થઈ ગયા એક સભ્યવાળા ગણ એના ઉપગણ. ત્યારબાદ બે સભ્યવાળા ઉપગણ ગણ એનો ઉપગણ એટલે ગણ પોતે આવશે. ઓલરાઈટ, તો ગણ એના કુલ 4 ઉપગણો આપણને મળ્યા. ઓકે, માટે કહી શકાય ગણ એ ના કુલ ઉપગણો બરાબર 4. ને ગણ એની સભ્ય સંખ્યા કેટલી છે? ગણ એની સભ્ય સંખ્યા 2 છે.
તો ગણ એ ના કુલ ઉપગણો મળ્યા મને 4. તે રીતે હવે ગણ બી 3 સભ્યો વાળા આપણે ગણ વિચારીએ, જેમાં સભ્યો મેં લઉં છું A B C. તો તમે જોઈ શકો છો નંબર ઓફ B બરાબર 3 છે. ગણ બી માં કુલ 3 સભ્યો છે. હવે 3 સભ્ય વાળા ઉપગણોની સંખ્યા મારે શોધવી છે, તો માટે B ના તમામ ઉપગણો, ચાલો સૌથી પહેલા આવશે ઉપગણ ખાલી ગણ, ત્યારબાદ એક સભ્યો વાળા ગણ બી નો ઉપગણો ગણ A B C, ત્યારબાદ બે સભ્યો વાળા ગણ બી નો ઉપગણો AB. ચાલો બે સભ્યોમાં પહેલા મેં પસંદ કરીશ AB. AB અને BA બધું સરખું જ કહેવાય, કારણ કે તમને ખબર છે ગણમાં ક્રમનું મહત્વ નથી. તો એક AB, ત્યારબાદ AC, ત્યારબાદ BC. ઓકે, તો 3 સભ્યો વાળા બે સભ્યો વાળા ગણનો ઉપગણો મળી ગયા. હવે 3 સભ્યો વાળા ગણ B નો ઉપગણો એટલે કે ગણ પોતે. તો તમે જોઈ શકો છો કે ગણ B ના કુલ ઉપગણો 4 ને 4 8 છે. ઓકે, તો નંબર ઓફ B જો 3 હોય તો ગણ B નો ઉપગણો મળશે 8. નંબર ઓફ A જો 2 હોય તો ગણ A ના નંબર ઓફ A જો 2 હોય તો ગણ A ના કુલ ઉપગણો 4 થશે. તો આના પરથી જો ગણ કેપિટલ X માં કુલ n સભ્યો હોય, એટલે કે ગણ X ની સભ્ય સંખ્યા બરાબર n હોય. ઓકે, નંબર ઓફ X બરાબર n હોય. ઓકે, હવે આ n માં જો તમને તકલીફ પડતી હોય તો આટલે મેં એક કામ કરું છું, આટલે સ્મોલ m લઈ લઉં છું કે જેથી તમને તકલીફ નહીં પડે. તો તમે જોઈ શકો છો જો ગણ કેપિટલ X માં કુલ સ્મોલ m સભ્યો હોય એટલે કે નંબર ઓફ X બરાબર સ્મોલ m, એટલે આનો અર્થ શું થશે? ગણ X માં કુલ m સભ્યો છે, તો implies that તો ગણ કેપિટલ X ના કુલ ઉપગણો બરાબર 2 ની m ઘાત થાય. 2 ની m ઘાત તમે જોઈ શકો છો આ 2 ની m ઘાત મેં કેમ લખ્યું? તો જો બે સભ્યો હોય તો 2 નો વર્ગ 4 ઉપગણ મળે. ગણમાં 3 સભ્યો હોય તો 2 ની 3 ઘાત 8 ઉપગણો મળે. તે જ રીતે જો ગણ કેપિટલ X માં કુલ સ્મોલ m સભ્યો હોય તો ગણ X ના કુલ ઉપગણોની સંખ્યા બરાબર 2 ની m ઘાત થાય. ઓકે, એટલે ગણના કુલ ઉપગણોની સંખ્યા માટેનું સૂત્ર 2 ની m ઘાત, 2 ની n ઘાત, n જ્યાં નંબર ઓફ A. ઓકે, સો આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ તમે જોયું છે ગણમાં એક ઉપગણ તો હશે જ, ખાલી ગણ. ઓકે, તો આ જે ખાલી ગણ છે તેને કહેશું આપણે અનુચિત ઉપગણ. ઓકે, ગણના કોઈ પણ ગણનો ઓછામાં ઓછું એક ઉપગણ તો હશે જ, જેને આપણે ખાલી ગણ કહેશું, અને ખાલી ગણને ગણનો અનુચિત ઉપગણ કહેવામાં આવે છે. અને એના સિવાયના બીજા જે ઉપગણ હશે, ખાલી ગણ સિવાયના જે ઉપગણો હશે તેને ગણના ઉચિત ઉપગણો કહેવામાં આવે છે. એટલે કે ઉપગણ બે પ્રકારના હોય છે. ઉપગણ બે પ્રકારના હોય છે. એક આવશે અનુચિત, જેને અંગ્રેજીમાં કહેશું ઇમ્પ્રોપર સબસેટ, અનુચિત ઉપગણ. અને બીજો આવશે ઉચિત ઉપગણ. જેને અંગ્રેજીમાં કહેશું પ્રોપર સબસેટ. ઓકે, ઓલરાઈટ. સો હવે પછી આપણે અનુચિત ઉપગણ અને ઉચિત ઉપગણ વિશે ચર્ચા કરવાના છે. તો મિત્રો વિડીયો પોઝ કરીને હું એકવાર આ સાફ કરું, બોર્ડ ક્લીન કરું તે પહેલા તમે વિડીયો પોઝ કરીને આટલું કોપી કરી નાખો. ઓકે, જે પ્રમાણે અત્યારે આપણે જોયું કે કોઈ પણ ગણના ઓછામાં ઓછું એક ઉપગણ તો હોય જ છે, જે ખાલી ગણ છે. તો એ ખાલી ગણનો અનુચિત ઉપગણ ઇમ્પ્રોપર સબસેટ કહેવામાં આવે છે. અને જો ખાલી ગણ સિવાય જેટલા પણ ઉપગણો હોય, ખાલી ગણ સિવાયના જે કઈ ઉપગણો હોય
તે ઉપગણોને ઉચિત ઉપગણ પ્રોપર સબસેટ કહેવામાં આવે છે. તો આ રીતે ઉપગણના બે પ્રકાર મળશે, એક અનુચિત ઉપગણ અને બીજું આવશે ઉચિત ઉપગણ. તો અનુચિત ઉપગણ એટલે કે ઇમ્પ્રોપર સબસેટ, એની વ્યાખ્યામાં આપણે લખશું ખાલી ગણને ગણનો અનુચિત ઉપગણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ ગણનો કોઈ પણ ગણ માટે અનુચિત ઉપગણની સંખ્યા હંમેશા એક થાય. રાઈટ? ચલો, ત્યાર પછી ઉચિત ઉપગણ. ઉચિત ઉપગણ એટલે શું કે ખાલી ગણ સિવાયના જો કોઈ ઉપગણો હોય તો તે ઉપગણોને ગણના ઉચિત ઉપગણો કહેવામાં આવે છે. એટલે કે ખાલી ગણ સિવાયના ગણના ઉપગણો કૌંસમાં જો હોય તો તેને ગણના ઉચિત ઉપગણ. ઓકે, ધારો કે આપણે ખાલી ગણ લઈએ તો ખાલી ગણને એક જ ઉપગણ હશે અને તે પોતે ખાલી ગણ આવશે. તો તમે જોઈ શકો ખાલી ગણને ગણનો કયો ઉપગણ કહેવામાં આવશે? અનુચિત. ઓકે, તો ખાલી ગણને એક પણ ઉચિત ઉપગણ હોતો નથી. એટલે કે ખાલી ગણને એક પણ ઉચિત ઉપગણ હોતો નથી. અને જો ખાલી ગણ ન હોય, મતલબમાં ઓછામાં ઓછા ગણમાં એક સભ્ય હોય, ઓછામાં ઓછા ગણમાં એક સભ્ય હોય તો તેના કુલ ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી આવશે? 2 ની n ઘાત ઓછા 1, જે આપણે જોયું હતું લાસ્ટ પેજ પર. ઓકે, સો જો ગણના સભ્ય સંખ્યા, ગણની સભ્ય સંખ્યા એટલે કે n ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 હોય તો ગણના ઉચિત ઉપગણ ની સંખ્યા નું સૂત્ર આવશે 2 ની n ઘાત ઓછા 1. 2 ની n ઘાત ઓછા 1. તો હવે તમે જોઈ શકો છો અનુચિત ઉપગણની સંખ્યા 1 છે, ઉચિત ઉપગણની સંખ્યા 2 ની n ઘાત ઓછા 1 છે. અગર આવે તમે સરવાળો કરો તો મને ગણના કુલ ઉપગણની સંખ્યા મળશે. માટે જો ગણમાં કુલ n સભ્યો તો ગણના કુલ ઉપગણોની સંખ્યા બરાબર 2 ની n ઘાત થાય. ઓકે, કારણ કે અનુચિત 1 અને ઉચિત 2 ની n ઘાત ઓછા 1, આ બેનો સરવાળો મેં કર્યો તો 1 અને 1 કેન્સલ થશે એટલે 2 ની n ઘાત થશે. બરાબર? આ જ વસ્તુ આપણે દાખલા તરીકે ઉદાહરણથી જોઈએ. ધારો કે ગણ કેપિટલ A માં સૌપ્રથમ હું 3 સભ્ય લઉં છું, A, B, C. તો ગણ A ની સભ્ય સંખ્યા 3 હોવાથી ગણ A ની સભ્ય સંખ્યા 3 હોવાથી ગણ A ના કુલ ઉપગણો બરાબર 2 ની n ઘાત બરાબર 2 ની 3 ઘાત બરાબર 8 મળશે. જેમાંનો એક અનુચિત ઉપગણ હશે તો ગણ A ના અનુચિત ઉપગણ ની સંખ્યા બરાબર 1 મળશે. અને ગણ A ના ઉચિત ઉપગણો એટલે ખાલી ગણ સિવાયના ગણેલા ઉપગણો. તો ઉચિત ઉપગણોની સંખ્યા બરાબર તમે આ સૂત્રમાં વેલ્યુ મૂકી શકો છો અથવા કુલમાંથી એક બાદ કરી શકો છો. ઓકે, જો અગર આ સૂત્રમાં તમે n ની કિંમત 3 મૂકશો તો 2 ની 3 ઘાત 8 ઓછા 1 7 મળશે, અથવા 8 માંથી 1 બાદ કરશો તો એ 7 મળશે. ઓલરાઈટ, તો આ થઈ ગયું ગણ A ના ઉચિત ઉપગણો, અનુચિત ઉપગણો અને ગણ A ની કુલ સભ્ય સંખ્યા. ઓલરાઈટ, ઓકે. ત્યારબાદ એક નોંધ. ઓકે, નોંધની એક વાત છે જે તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. જો ગણ કેપિટલ A ના સભ્યો હું A લઉં છું
1 2 એન્ડ બી લઉં છું. તો તમે જોઈ શકો છો ગણ એ માં કુલ 4 સભ્યો છે. ગણ એ માં કુલ 4 સભ્યો છે. ગણ એ માં કુલ 4 સભ્યો તમને દેખાય છે. સ્મોલ એ છગડે કૌંસમાં 1 બીજો સભ્ય, 2 ત્રીજો સભ્ય, છગડે કૌંસમાં બી ચોથો સભ્ય. તો હવે ગણ એ ના સભ્યોને જો મારે લખવું હોય તો ગણ એ માં સ્મોલ એ સભ્ય છે તો એ બિલોંગ્સ ટુ એ, એટલે આને કહેવાશે ગણ એ. કેપિટલ એ નો સભ્ય છે. સ્મોલ એ ગણ કેપિટલ એ નો સભ્ય છે. અને જો આનો મેં ગણ લખું, છગડે કૌંસમાં અગર મેં એ લખું તો એ ગણનો ઉપગણ થઈ ગયો. ઓકે, યાદ રાખવાની વસ્તુ આ છે. સ્મોલ એ બિલોંગ્સ ટુ એ છે, પણ સ્મોલ એ નો અગર મેં ગણ લખું તો એ થઈ જશે ઉપગણ. તે જ રીતે નંબર 2 પર તમે જોઈ શકો છો છગડે કૌંસમાં 1 એ ગણ એનો સભ્ય છે. અને જો મારે ઉપગણ લખવો હશે તો એને ફરી પાછો મારે છગડે કૌંસમાં લખવો પડશે. એટલે સભ્યને અગર મેં છગડે કૌંસમાં લખું, ધનુષ કૌંસમાં લખું તો એ થઈ જશે ગણ એનો ઉપગણ. ઓકે, તે જ રીતે 2 બિલોંગ્સ ટુ એ છે અને અગર મેં એને છગડે કૌંસમાં લખીશ તો એ ગણ એનો ઉપગણ થઈ જશે. એન્ડ ફોર્થ વન છગડે કૌંસમાં બી એ સભ્ય છે, પરંતુ એનો અગર મેં ગણ લખીશ તો એ ગણ એનો ઉપગણ થઈ જશે. ઓલરાઈટ, સમજમાં આવે છે? એટલે આના પરથી અગર તમને આવું આપ્યું હોય કે છગડે કૌંસમાં 2 બિલોંગ્સ ટુ એ, તો આ વસ્તુ ખોટું છે, તમે જોઈ શકો છો. સભ્ય 2 છે. ઓકે, તો આપણે આ રીતે લખીશું. અહીં છગડે કૌંસમાં 2 એ ગણ એનો સભ્ય નથી, એ તો ઉપગણ છે. બરાબર છે? સમજ પડે છે? તે જ રીતે છગડે કૌંસમાં બી, છગડે કૌંસમાં બી, ઓકે, એ ઉપગણ આ રીતે આપ્યું હશે તો એ પણ રોંગ થઈ ગયું. તમે જોઈ શકો છો કે છગડે કૌંસમાં બી એ ગણ એનો સભ્ય છે, ઉપગણ નથી. ઓકે, એટલે આટલે મારે શું લખવું પડશે? ઉપગણ નથી, કારણ કે છગડે કૌંસમાં બી એ ગણ એનો સભ્ય છે. ઓકે, સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. સો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓલરાઈટ, સો આ ક્લિયર થઈ ગઈ ઉપગણ વિશેની માહિતી. સંપૂર્ણ માહિતી ઉપગણ વિશેની મેં આટલે આપી છે. તો વિડીયો પોઝ કરીને એકવાર પરફેક્ટલી નોટ ડાઉન કરી નાખો. ઓકે, 8મો પ્રકાર ઘાતગણ એટલે કે પાવર સેટ. તો ઘાતગણ એટલે ગણના તમામ ઉપગણોનો ગણ. એટલે ગણના આપણે ઉપગણો શોધીએ, અગર એ ઉપગણોને મેં એક ગણમાં દર્શાવું, એ ઉપગણોને અગર મેં એને ગણમાં દર્શાવું તો તેને કહેશું આપણે ગણનો ઘાતગણ. ફોર એક્ઝામ્પલ, ધારો કે ગણ કેપિટલ એ 1 2 સ્મોલ એ. ઓકે, હવે ગણ એના સૌ પ્રથમ મેં તમામ ઉપગણો શોધો તો ગણ એના ઉપગણો તો એમાં આવશે અનુચિત ઉપગણ ખાલી ગણ, ત્યારબાદ એક સભ્યોવાળા ઉપગણો, ત્યારબાદ 2 સભ્યોવાળા ઉપગણો, ત્યારબાદ 3 સભ્યોવાળા ઉપગણો ગણ પોતે. તો એના કુલ 8 ઉપગણો મળશે. ઓકે, હવે આ ઉપગણોને જો મેં ગણમાં લખું એટલે કે છગડે કૌંસમાં તમામ ઉપગણો, ગણ કેપિટલ એના તમામ ઉપગણો તો ખાલી ગણ 1 2 સ્મોલ a 1 2 1a 2a and 1 2a. તો એને કહેશું ગણ એનો ઘાતગણ, જેને સંકેતમાં P of A થી દર્શાવવામાં આવે છે. ઓકે, એટલે ગણ એનો ઘાતગણ માટેનો સંકેત P of
કેપિટલ એ. ઓકે, એની વ્યાખ્યા શું આવશે? ગણ એના તમામ ઉપગણોનો ગણ. ઓલરાઈટ, સો આટલે હું એની વ્યાખ્યા લખું છું. ગણના તમામ ઉપગણો નો ગણ ને ગણનો ઘાત ગણ કહેવામાં આવે છે. ગણ કેપિટલ એ ના ઘાત ગણ સંકેતમાં P of A થી દર્શાવવામાં આવે છે. હવે જો ગણમાં સભ્ય સંખ્યા n હોય, જો ગણ કેપિટલ A ની સભ્ય સંખ્યા n હોય, ગણ A ની સભ્ય સંખ્યા n હોય તો એના કુલ ઉપગણો કેટલા મળશે? 2 ની n ઘાત મળશે. ગણ A ની સભ્ય સંખ્યા n હોય તો ગણ A ના કુલ ઉપગણો 2 ની n ઘાત થશે. અને જેટલા ઉપગણો હશે, ગણ A ના જેટલા ઉપગણો હશે તે એ ઘાત ગણની સભ્ય સંખ્યા હશે. ગણ A ના જેટલા ઉપગણો તે ઘાત ગણની સભ્ય સંખ્યા. માટે ગણ A ના ઘાત ગણ ની સભ્ય સંખ્યા બરાબર નંબર ઓફ પાવર સેટ ઓફ A. આનાથી દર્શાવવામાં આવે. ઘાત ગણ ની સભ્ય સંખ્યા માટે નું સૂત્ર આવશે 2 ની n. ઓકે, જેટલા ઉપગણો ગણ A ના જેટલા ઉપગણો તે ઘાત ગણના સભ્યો થશે. એટલે ઉપગણોની કુલ સંખ્યા 2 ની n ઘાત હોવાથી ઘાત ગણની સભ્ય સંખ્યા આવશે 2 ની n ઘાત. ઘાત ગણ હંમેશા અરિક્ત ગણ છે. એટલે કે જો હું ખાલી ગણ લઉં તો ખાલી ગણને પણ એક ઉપગણ તો હશે જ. માટે b ના ઉપગણો કેટલા મળશે? એક જ ઉપગણ મળશે. અને તે અનુચિત ઉપગણ છે, કેમ કે ઉચિત ઉપગણ હોતા નથી ખાલી ગણને. તો P of B શું થશે? જે આ ઉપગણો મળ્યા તેને મારે છગડે કૌંસમાં લખવું. ઓકે, B ના ઉપગણોને મારે છગડે કૌંસમાં દર્શાવવા પડશે. તો આ થઈ ગયો એકાકી ગણ. આને કહેશું આપણે એકાકી ગણ, જે ખાલી ગણ નથી. ઓકે, જે ખાલી ગણ નથી. તો ખાલી ગણને પણ એક ઉપગણ હોય છે. માટે ઘાત ગણ હંમેશા અરિક્ત ગણ હોય છે, જેને ઓછામાં ઓછો એક સભ્ય તો હશે જ. ઓલરાઈટ, ઘાત ગણ ને ઓછામાં ઓછો એક સભ્ય તો હોય જ છે. એટલે કે ઘાત ગણ એ હંમેશા અરિક્ત ગણ છે. અરિક્ત ગણ એટલે જે ગણ ખાલી ગણ ન હોય. અથવા ઘાત ગણને ઓછામાં ઓછો એક સભ્ય તો હોય જ છે. એટલે કે નંબર ઓફ P of A હંમેશા ગ્રેટર ઇક્વલ ટુ 1 મળશે. ઓકે, એની સભ્ય સંખ્યા 1 અથવા 1 થી વધારે જશે. ઓલરાઈટ, ખાલી ગણને પણ ઘાત ગણની સભ્ય સંખ્યા 1 હોય છે. ઓલરાઈટ, સમજમાં આવે છે? ઓકે, વિડિયો પોઝ કરીને કોપી કરી નાખો. વધુ ઉદાહરણ આપણે ઘાત ગણમાં જોઈશું. ફોર એક્ઝામ્પલ, ધારો કે ગણ A કંઈક આ રીતે આપ્યો છે. તો ગણ A માં સભ્યો છે 1 છગડે કૌંસમાં 2,
છગડીયા કૌંસમાં 1 2 છગડીયા કૌંસમાં 3 4 5 તો તમે જોઈ શકો છો ગણ A ની કુલ સભ્ય સંખ્યા નંબર ઓફ A બરાબર એક સભ્ય બે સભ્ય ત્રણ સભ્ય અને ચાર સભ્ય કુલ 4 સભ્યો છે ગણ A માં કુલ 4 સભ્યો છે ઓકે તો નંબર ઓફ પાવર સેટ ઓફ A એટલે આનો અર્થ શું થાય આનો અર્થ થશે ઘાત ગણની કુલ સભ્ય સંખ્યા આ હું લખું છું એટલે કે આનો અર્થ થશે ઘાત ગણ કેપિટલ A ની સભ્ય સંખ્યા તો એના માટેનું સૂત્ર આવશે 2 ની n ઘાત ઓકે તો નંબર ઓફ P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 2 ની 4 ઘાત બરાબર 16 મતલબમાં નંબર ઓફ P ઓફ A એટલે કે ગણ A નો ઘાત ગણ ની સભ્ય સંખ્યા આવશે 16 ઓલરાઈટ સમજમાં આવી છે વાત ઓકે ત્યારબાદ બીજું લઈએ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એન્ટ્રન્સ ટેસ્ટમાં મેક્સિમમ પૂછાય છે ગણ A ખાલી ગણ હોય તો નંબર ઓફ પાવર સેટ ઓફ A 1 2 3 4 5 small bracket and 1 big bracket is equal to question mark okay most important for JEE જો ગણ A ખાલી ગણ હોય તો નંબર ઓફ P of A ની વેલ્યુ શું છે તો આમાં તમે જોઈ શકો છો કે આપણે ગણ A ના કેટલા ઘાત ગણ લેવાના છે 1 2 3 4 and 5 તો હવે આ ટાઈપનો જો કોઈક દાખલો હોય તો આપણે એને કેવી રીતે સોલ્વ કરીએ તે પહેલા સમજીએ સૌથી પહેલા સૌથી અંદરનો P of A આના માટેનું સૂત્ર તમને ખબર છે તો આટલે ગણ A બરાબર ખાલી ગણ માટે નંબર ઓફ A બરાબર 0 થશે કારણ કે ખાલી ગણમાં એક પણ સભ્યો હોતા નથી તો નંબર ઓફ A બરાબર 0 થશે તો P of A નું સૂત્ર તમને ખબર છે P of A મતલબ આ P જે અંદરનો P છે આયો આ તેનું સૂત્ર આવશે 2 ની n ઘાત એટલે કે 2 ની 0 ઘાત બરાબર 1 એટલે આ P of A માં એક સભ્યો થઈ ગયા હવે આ P of A માં એક સભ્યો છે ઓકે એટલે n બરાબર કેટલો થઈ ગયો 1 થઈ ગયો હવે આના માટે n બરાબર 1 થઈ ગયો હવે આનું સૂત્ર શું આવશે 2 ની n ઘાત ઓકે 2 ની n ઘાત જ્યાં n બરાબર તમને આટલે કેટલો દેખાય છે 1 તો આટલે મારે શું લખવાનું 2 ની 1 ઘાત બરાબર 2 એટલે આટલે લગીને પોળશો તો એમાં કુલ 2 સભ્યો થશે ફરી કહું છું નંબર ઓફ A 0 છે સ્મોલ n બરાબર 0 છે આના માટેનું સૂત્ર આવશે 2 ની n ઘાત n બરાબર 0 એટલે 1 મળ્યું હવે આટલા લગીને એક સભ્યો છે આનું સૂત્ર આવશે 2 ની n ઘાત જ્યાં n બરાબર 1 છે તો એમાં કુલ સભ્યો કેટલા બન્યા 2 હવે આના માટેનું સૂત્ર છે 2 ની n ઘાત પણ n બરાબર કેટલા છે 2 તો 2 ની 2 ઘાત કેટલા થશે 4 ઓકે આના માટેનું સૂત્ર છે 2 ની n ઘાત જ્યાં n બરાબર 4 છે તો 2 ની 4 ઘાત કેટલા આવશે 16 એટલે આટલા લગીને 16 સભ્યો છે આટલે લગીને 16 સભ્યો છે ને આના માટેનું સૂત્ર છે 2 ની n ઘાત જ્યાં n બરાબર કેટલા છે 16 અને 2 ની 16 ઘાત આપણે કરી શકીએ નહીં અત્યારે કેલ્ક્યુલેટર વગર કારણ કે 2 ની 10 ઘાત લગીને તમને ખબર છે આન્સર 1024 ઓકે ત્યાર પછી મતલબમાં 2 16 વખત તમે લખી શકો એટલે આનો ફાઇનલી આન્સર આવશે નંબર ઓફ P of A is equal to 2 ઓકે અને આ જે ટાઈપ છે it is very well famous and very most important for JEE એટલે P ની સંખ્યામાં વધઘટ થઈ શકે છે ઓકે એટલે એના માટેનો ટેકનિક મેથડ્સ તમને ખબર પડી ગયો ધેટ્સ ઇટ ઓકે 9th નંબર સાર્વત્રિક ગણ જેને અંગ્રેજીમાં કહેશું યુનિવર્સલ સેટ તો સાર્વત્રિક ગણ એટલે શું તો આપણે ઘણી બધી વાર 2 અથવા 2 કરતા વધારે ગણોની વાત કરતા હોય છે તો 2 કે 2 કરતા વધારે ગણો કોઈ એક નિશ્ચિત ગણના ઉપગણો હોય એટલે કે દાખલા તરીકે ઉદાહરણ કેપિટલ A ગણ 1 2 3 ગણ કેપિટલ B 4 5 6 7 તો ગણ A કોઈ એક નિશ્ચિત ગણનો ઉપગણ હશે ગણ B તે જ નિશ્ચિત
ગણનો ઉપગણ હશે. એટલે આપેલા તમામ ગણો જે નિશ્ચિત ગણ ઉપગણો હોય તો એ નિશ્ચિત ગણને સાર્વત્રિક ગણ એવું કહેવામાં આવે છે. ઓકે, એટલે એક એવો ગણ કે જેમાં આપેલા બધા જ ગણો અંદર આવતા હોય, આપેલા બધા જ ગણો ઉપગણો હોય તેવા સૌથી મોટા નિશ્ચિત ગણને સાર્વત્રિક ગણ યુ કહેવામાં આવે છે. ઓકે, તેના માટેનો સંકેત યુ અથવા મ્યુ અને મ્યુ. ઓકે, મ્યુ થી પણ દર્શાવવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે સ્વાધ્યાય 1.3 સ્ટાર્ટ કરીશું, જે ઉપગણ, ઘાતગણ અને સાર્વત્રિક ગણ પર આધારિત છે, જેની થિયરી અત્યારે જ આપણે જોઈ રહ્યા છે. ઠીક છે. પ્રશ્ન નંબર 1, વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા ઉપગણ અથવા ઉપગણ નથી પૂરું. તો હવે ઉપગણ શું છે તે આપ સૌને ખબર છે કે પ્રથમ ગણના તમામ સભ્યો બીજા ગણમાં હોય. પ્રથમ ગણના તમામ સભ્યો બીજા ગણમાં હોય તો પ્રથમ ગણને બીજા ગણનો ઉપગણ કહેવામાં આવે છે. તેના માટેનો સંકેત આ છે. ઓકે, તો એ જ કોન્સેપ્ટથી ક્વેશ્ચન 1 નો પ્રથમ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. છગડીયા કૌંસમાં 2 3 4, છગડીયા કૌંસમાં 1 2 3 4 5. હવે આપણે આ બંનેમાંથી એક ચિહ્ન ખાલી જગ્યામાં પૂરવાનું છે. તો પ્રથમ ગણ બીજા ગણનો ઉપગણ છે કે નથી તે આપણે ચકાસવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે 2 પ્રથમ ગણનો સભ્ય 2 બીજા ગણમાં છે, 3 બીજા ગણમાં છે, 4 બીજા ગણમાં છે. મતલબમાં પ્રથમ ગણના તમામ સભ્યો બીજા ગણમાં હોવાથી પ્રથમ ગણ એ બીજા ગણનો ઉપગણ થશે. ઓકે, તો પ્રથમ ગણ એ બીજા ગણનો ઉપગણ છે. બીજો પ્રશ્ન, A B C બ્લેન્ક B C D. તમે જોઈ શકો છો A પ્રથમ ગણમાં છે પરંતુ એ બીજા ગણમાં નથી. પ્રથમ ગણમાં એ છે જે બીજા ગણમાં ન હોવાથી પ્રથમ ગણ એ બીજા ગણનો ઉપગણ નથી. ઓલરાઈટ. થર્ડ, x જ્યાં x એ તમારી શાળાના ધોરણ 11 નો વિદ્યાર્થી. તમારી શાળાના ધોરણ 11 નો વિદ્યાર્થી. ઓકે, એટલે ધોરણ 11 એક વર્ગ છે અને તેનો વિદ્યાર્થીની વાત ચાલે છે. અને x જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી. ઓકે, તો આપણે આ બીજો ગણ વિચારીએ. તમારી શાળાનો વિદ્યાર્થી. તમારી શાળામાં ઘણા બધા વર્ગો હશે, તેમાંનો એક વર્ગ 11મા ધોરણનો, એક વર્ગ 12મા ધોરણનો. ઓકે, તો તમે જોઈ શકો છો આટલે ધોરણ 11 નો વર્ગ પણ આવશે, ધોરણ 12 નો વર્ગ પણ આવશે. મતલબ ધોરણ 11 ના વર્ગના બધા જ વિદ્યાર્થી, ધોરણ 12 ના વર્ગના બધા જ વિદ્યાર્થી. ને પહેલો ગણ છે તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી. તો પ્રથમ ગણ ના દરેક સભ્યો બીજા ગણમાં થવાના છે, કેમ કે પ્રથમ ગણમાં માત્ર ધોરણ 11 નો વિદ્યાર્થી છે. એ બીજા ગણમાં ધોરણ 11 ના તમામ વિદ્યાર્થીઓ, ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓ. ઓકે, જેટલા વર્ગો છે તે બધા વર્ગો બીજા ગણમાં હોવાથી કહી શકાય કે પ્રથમ વર્ગ, પ્રથમ ગણ એ બીજા ગણનો ઉપગણ થશે. ઓકે. ફોર્થ, x જ્યાં x એ સમતલમાં વર્તુળો. હવે મિત્રો, સમતલમાં ઘણા બધા વર્તુળો હોય છે જેની ત્રિજ્યા 1 એકમ પણ હશે, 2 એકમ પણ હશે, 3 એકમ પણ હશે, 1.5 એકમ પણ હશે. ઓકે, 2.5 એકમ પણ હશે, 2.1 એકમ પણ હશે. એટલે સમતલમાં ઘણા બધા વર્તુળો છે પહેલા ગણમાં. અને બીજા ગણમાં આપ્યું છે x જ્યાં x એ આ સમતલનું એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. તો હવે બીજો ગણ તો ખાલી એક જ ત્રિજ્યાવાળું વર્તુળ છે. બીજા ગણમાં એક જ ત્રિજ્યાવાળું વર્તુળનો ગણ છે, પણ પ્રથમ ગણમાં તો સમતલના બધા જ વર્તુળો છે, જેમાં 1 એકમ ત્રિજ્યા પણ હશે, 2 એકમ ત્રિજ્યા પણ હશે આમાં. તો હવે તમે જોઈ શકો છો પ્રથમ ગણમાં જો 2 એકમ ત્રિજ્યાવાળો વર્તુળ મેળવો, 2 એકમ ત્રિજ્યાવાળો, તો આટલે એકમ ત્રિજ્યાવાળો વર્તુળનો ઉપગણ નથી થવાનો, બરાબર ને? તો પ્રથમ ગણ એ બીજા ગણનો ઉપગણ નથી. ઓકે, એટલે આટલા આવશે, ઉપગણ નથી. x જ્યાં x એ સમતલમાં ત્રિકોણ, આટલે આપ્યું છે સમતલમાં ત્રિકોણો છે. ત્રિકોણ એટલે 3 બાજુ.
અને x જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે, લંબચોરસ એટલે ચાર બાજુ, તો ત્રણ બાજુવાળો બહુકોણ અને ચાર બાજુવાળો બહુકોણ એકબીજા સાથે કનેક્શન ન હોવાથી આટલા આવશે ઉપગણ નથી. ઓકે. છઠ્ઠું, x જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ, સમબાજુ એટલે દરેક બાજુ સરખી છે, અને x જ્યાં x એ સમતલનો ત્રિકોણ. હવે સમતલના ત્રિકોણો બીજો ગણ સમતલના ત્રિકોણ છે. સમતલમાં સમબાજુ ત્રિકોણ આવશે, સમદ્વિબાજુ ત્રિકોણ આવશે, વિષમબાજુ ત્રિકોણ આવશે, કાટકોણ ત્રિકોણ આવશે, કાટકોણ સમબાજુ ત્રિકોણ આવશે, સોરી કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ આવશે. ઓકે. એટલે સમતલમાં ઘણી બધી વેરાયટીના ત્રિકોણો આવશે, ઘણી બધી પ્રકારના ત્રિકોણો આવશે. તેમાંનો એક પ્રકાર સમબાજુ ત્રિકોણ હશે જ. એટલે પ્રથમ ગણ બીજા ગણમાં હોવાથી આપણે કહીશું પ્રથમ ગણ એ બીજા ગણનો ઉપગણ છે. સમજ પડી ગઈ વાત? કારણ કે સમતલમાં ત્રિકોણ એટલે એમાં સમબાજુ પણ આવશે, સમદ્વિબાજુ પણ આવશે, વિષમબાજુ પણ આવશે, કાટકોણ પણ આવશે, અને કાટકોણ સમદ્વિબાજુ પણ આવશે. એટલે સમબાજુ ત્રિકોણના બધા જ સભ્યો આમાં હોવાથી ઉપગણ થશે. સાતમું, x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. બાળકો યુગ્મ પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યામાં આવશે 2 4 6 8 અપ ટુ 1 આનંદ ગણાવશું. અને પૂર્ણાંક સંખ્યામાં આવશે અપ ટુ 2 -2 -1 0 1 2 3 4 અપ ટુ 1. તો તમે જોઈ શકો છો કે 2 4 6 8 દરેક સંખ્યા આ ગણમાં છે, તો આટલા આવશે ઉપગણ છે. ઓકે, કમ્પ્લીટ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2, વિધાન સત્ય છે કે અસત્ય તેની ચર્ચા કરો. તો પ્રથમ ગણ a b b c a. હવે તમે જોઈ શકો છો કે ગણ a અને ગણ b, એટલે ગણ a અને b દરેક સભ્યો બીજા ગણમાં હોવાથી ઉપગણ થશે. એટલે આ વિધાન સત્ય છે. ઓકે. a e ઉપગણ x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર. મતલબ અંગ્રેજી મૂળાક્ષરોમાં 26 અક્ષરો હોય છે, તેમાંના 5 સ્વરો હોય છે, અને એ 5 સ્વરો છે a e i o u. 5 સ્વરો આવશે a e i o u. તો તમે જોઈ શકો છો a અને e ના બધા જ a અને e બંને સભ્યો બીજા ગણમાં પણ હોવાથી પ્રથમ ગણ એ બીજા ગણનો ઉપગણ છે. એટલે આ વિધાન સત્ય છે. ઓકે. ચાલો ત્રીજો, 1 2 3 ઉપગણ 1 3 5. આમાં આ ગણમાં 2 સભ્ય છે, પરંતુ બીજા ગણમાં 2 સભ્ય નથી, એટલે આ વિધાન અસત્ય છે. ઓકે. તે જ રીતે ગણ abc, તો a બીજા ગણમાં પણ હોવાથી આ વિધાન સત્ય છે. હવે આટલે સભ્ય આપ્યું છે. જો ખાલી આ રીતે મેં લખું તો વિધાન સત્ય છે. ઓકે, આ વિધાન સત્ય છે. પરંતુ સભ્ય નો ગણ મેં અને જો આટલે સભ્ય લખું તો તમે જોઈ શકો છો કે સભ્ય a નો ગણ એ બીજા ગણનો ઉપગણ થાય, એ ઉપગણ થાય. તો આ વિધાન શું છે? જે અસત્ય છે. કારણ કે ગણ એ ઉપગણ ગણ abc. સાચું વિધાન આવશે. ઓકે, સાચું વિધાન આવશે. તો આટલે તો સભ્ય આપ્યું છે. ઓકે, તો ગણ એ સભ્ય ગણ abc વિધાન અસત્ય છે. ટેક્સ્ટ બુક ના આન્સર પ્રમાણે અસત્ય. 6 1 x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 6 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો એમાં આવશે 2 4. કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય નથી આવતી, અને પ્રાકૃતિક સંખ્યામાં પણ યુગ્મ સંખ્યા એટલે 2 4 6 8 એમાં પણ 6 થી નાની એટલે 2 અને 4 આવશે. એટલે પ્રથમ ગણમાં આવશે 2 4 ઉપગણ. બીજા ગણમાં 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા, એટલે 36 ના અવયવ, 36 ના અવયવ આવશે 1 36 36 1 36. ઓકે. ત્યારબાદ 2 ગુણ્યા 18 18 નું 36. ત્યારબાદ 3 ગુણ્યા 12 12 36. ત્યારબાદ 4 ગુણ્યા 9 9 ચોક 36. ત્યારબાદ 5 નહીં આવશે,
6 6 36 એટલે આટલા આવશે 6. ઓકે, એટલે 36 નો અવયવ આવશે 1 2 3 4 6 9 12 18 અને 36. ઓકે, તો હવે તમે જોઈ શકો છો 2 અને 4 દરેક સભ્યો પ્રથમ ગણના દરેક સભ્ય બીજા ગણમાં હોવાથી આ ઉપગણ છે, માટે જે વિધાન સત્ય છે, આપેલ વિધાન સત્ય છે. ધેટ્સ ઇટ. ઓલરાઈટ બચ્ચો, વિડિયો પોઝ કરીને પરફેક્ટલી નોટ ડાઉન કરી નાખો. ઓકે સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ગણ A ના સભ્યો છે 1 2 છગડીયા કૌંસમાં 3 4 5. એટલે ગણ A માં કુલ 4 સભ્યો છે. તમે જોઈ શકો છો 1 2, આ એક જ સભ્ય કહેવાય, અને આ એટલે નંબર ઓફ A બરાબર 4 છે. તો એ તમને ખબર હોવું જોઈએ કે ગણ A ના કુલ સભ્ય સંખ્યા નંબર ઓફ A બરાબર 4 છે, અને આપણે એક જ સભ્ય ગણીશું. ઓકે, કારણ કે છગડીયા કૌંસની અંદર 3,4 છે. ઓલરાઈટ, જો હવે આના માટેનો એક થિયરી કે સપોઝ હું ગણ કંઈક આ રીતે લખું છું કે ગણ x એ છગડીયા કૌંસમાં a, b. ગણ x માં બે સભ્યો હું પસંદ કરું છું, a અને a. જો એમાંનો દરેક સભ્ય, એટલે જો મેં ખાલી સભ્ય લખું a, તો એ ગણનો સભ્ય છે. ઓકે, a b, આ એક સભ્ય છે, તો એ આવશે સભ્ય છે x, એટલે આટલે આવશે બિલોંગ્સ ટુ, સભ્ય છે x. પરંતુ એ ગણનો સભ્યનો અગર મેં ગણ લઉં તો આટલે કર્લી બ્રેકેટમાં મેં a લઉં છું, તો સભ્ય a છે, સભ્ય a છે તેનો અગર મેં ગણ લઉં તો એ થશે ઉપગણ. ઓકે, સભ્ય છે a, b, સભ્ય છે a, b, એનો અગર મેં ગણ લઉં તો એ x ગણનો ઉપગણ થશે. ઓકે, સો આ થિયરી તમને ખબર હોવી જોઈએ, જે આપણે આમાં ઉપયોગ કરશું. ઓકે, અને આઈ થિંક સો આ આપણે આગળ જોયું જ છે, એટલે તમને એ ખબર હશે જ. તો હવે આમાં જો છગડીયા કૌંસમાં 3 4 આનો આ ગણ A નો સભ્ય છે, બરાબર, આ આખો સભ્ય છે, તો આ તો સભ્ય હોવું જોઈએ, એટલે આ શું થશે? અસત્ય. કારણ કે 3, 4 ગણ 3, 4 એ ગણ A નો સભ્ય છે. ઓકે, એટલે સાચું આવશે. અગર મારે ઉપગણ લખવું હોય તો સભ્યનો ગણ લખવો પડશે, એટલે એક્સ્ટ્રા એક છગડીયા કૌંસ લખવો પડે, તો એ ઉપગણ થશે. એટલે આપેલું વિધાન અસત્ય છે. હા, જુઓ 3, 4 ગણમાં 3, 4 એ ગણ A નો સભ્ય છે, તો બિલોંગ્સ ટુ A છે, જે સત્ય છે. ગણ 3, 4 નો ગણ એ A નો ઉપગણ થાય, આ સત્ય છે. ઓલરાઈટ, ચલો 1 સભ્ય 1 એ ગણ A નો સભ્ય છે, જે સત્ય છે. સભ્ય 1 એ ગણ A નો ઉપગણ નથી. અગર ઉપગણ મળે કરવો હોય તો સભ્યોનો ગણ લેવો પડે, એટલે એ અસત્ય છે. કારણ કે સભ્ય 1 નો ગણ એ ગણ A નો ઉપગણ થાય, સાચું આવશે. આમાં જોઈ શકો છો 1 2 5 1 2 5 એનો ગણ 1 2 5 સભ્યોનો ગણ એ ગણ A નો ઉપગણ છે, જે સત્ય છે. 1 2 5 નો ગણ એ ગણ A નો ઉપગણ છે, સભ્ય નથી, જે અસત્ય છે. કારણ કે 1 2 5 બિલોંગ્સ ટુ A આવશે. 1 2 5 એ A નો સભ્ય છે. અગર આટલે મેં ગણ લખીશ તો પછી આટલે થઈ જશે ઉપગણ, એટલે બંને વસ્તુ શક્ય છે. ઓકે, આટલે ઉપગણ આવવું જોઈએ, અથવા છગડીયા કૌંસ કાઢી નાખું તો સભ્ય આવવું જોઈએ. 1 2 3 1 2 3 3 તો છે જ નથી, એટલે ઉપગણ થવાનું જ નથી, જે અસત્ય છે. કારણ કે ગણમાં 3 સભ્ય જ નથી, સભ્ય છે છગડીયા કૌંસમાં 3 છે, એટલે આ તો સભ્ય છે જ નથી. તો આટલે આપણે લખી શકીએ, કારણ કે 3 ગણ એમાં છે જ નથી. બરાબર, 3 સભ્ય જ નથી. સભ્ય કયો છે? છગડીયા કૌંસમાં 3 છે, એટલે 3 સભ્ય નથી, 4 પણ સભ્ય નથી, પણ 3 અને 4 એ ગણ એના સભ્ય છે. ઓકે, સો આ યાદ રાખજો. ખાલી ગણ એ ગણનો ઉપગણ હોય છે, સભ્ય હોતો નથી, એટલે આ અસત્ય છે. કારણ કે
ખાલી ગણ એ ગણનો ઉપગણ હોય છે, જો આ સત્ય છે. ઓકે, આ વસ્તુ અસત્ય છે. કેમ કે કારણ કે ખાલી ગણ એ ગણનો ઉપગણ થાય. ઓકે, તો ખાલી ગણનો ગણ એ તો પાવર સેટ ઘાત ગણનો સભ્ય કહેવાય. ઓકે, સો આ સત્ય નથી. ધેટ્સ ઇટ. ઓલરાઈટ, ચલો ક્વેશ્ચન નંબર 4. નીચે પૈકી દરેકના તમામ ઉપગણો લખો. તમામ ઉપગણો લખો એટલે પહેલો મેં લીધો છે એકાદી ગણ, તો ગણ એ ના ઉપગણો. ચાલો, પહેલો આવશે ખાલી ગણ, અનુચિત ઉપગણ અને ત્યારબાદ સિંગલટન સેટ એકાકી ગણ. ધેટ્સ ઇટ. ઓકે, ગણ પોતે તો એ ના કુલ ઉપગણ આવશે. ચલો, બી ના ઉપગણો. ચલો, પહેલો લેશો આપણે ખાલી ગણ, ત્યારબાદ એક સભ્યવાળા એ બી અને ત્યારબાદ બે સભ્યવાળા ગણ પોતે. ધેટ્સ ઇટ. સી ના ઉપગણો, પહેલો આવશે ખાલી ગણ, ત્યારબાદ એક સભ્યવાળા 1 2 3, ત્યારબાદ બે સભ્યવાળા. ચલો, બે સભ્યવાળા આવશે 1 2 1 3 2 3 અને ત્યારબાદ ત્રણ સભ્યવાળા 1 2 3 ગણ પોતે. ઓલરાઈટ, તો એના કુલ 8 ઉપગણો આવશે. ડી ના ઉપગણો, ખાલી ગણને એક જ ઉપગણ હોય છે અને તે ખાલી ગણ અને તે અનુચિત ઉપગણ છે. ઉચિત ઉપગણની સંખ્યા શૂન્ય હોય છે એવું આપણે થિયરીમાં સમજ્યા છે. અને આ એક્સ્ટ્રા મેં 4 ગણવાળા ઉપગણો લીધા છે, જેના 4 સભ્યો વાળો ગણ લીધો છે, જેના 16 ઉપગણો આવશે. તો એ આપણે કેવી રીતે લખીએ તે જરા જોઈએ. ઈ ના ઉપગણો. ચલો, પહેલો આવશે ખાલી ગણ, ત્યારબાદ એક સભ્યવાળા, એક સભ્યમાં આવશે 1 2 3 4, ત્યારબાદ બે સભ્યવાળા, તો 1 સાથે 2, જોજો 1 સાથે મેં લઉં છું, 1 સાથે 2, ત્યારબાદ 1 સાથે 3 લઈશ, ત્યારબાદ 1 સાથે 4 લઈશ. ચલો, 1 સાથે બધા આવી ગયા. હવે મેં 2 સાથે લેવા, 2 સાથે 1 નહીં લેવાશે, 2 સાથે હંમેશા આપણે આગળ જોશું. તો 2 સાથે 3 લેશું, 2 સાથે 4 લેશું. ચલો, 2 સાથે બધા આવી ગયા. હવે 3 સાથે એક જ બાકી રહ્યું છે 4, તો 3 સાથે 4 પસંદ કરશું. ચલો, બે સભ્યવાળા બધા જ આવી ગયા. હવે 3 સભ્યવાળા લઈએ. તો મિત્રો આમાં તમારે થોડી કાળજી રાખવી પડશે. ચલો, 1 2, પહેલા મેં 1 2 સિલેક્ટ કરું, 1 2 સાથે 3 લઈશ, 1 2 સાથે 4 લઈશ. તો જો 1 2 સાથે બધું આવી ગયું, 1 2 સાથે બધા આવી ગયા. હવે તે જ રીતે 1 સાથે 3 બાકી રહી જશે, એટલે 1 3 સાથે મેં લઈશ 4. ચલો, 1 3 સાથે આવી ગયો, 1 4 સાથે કોઈ નહીં આવશે કેમ કે પાછળની કોઈ સાઈડ નથી. હવે 2 સાથે લઈશ મેં 2 3 4, 2 સાથે લઈશ મેં 2 3 4 કમ્પ્લીટ. તો 2 3 4 બધું આવી ગયું. ઓકે, અને હવે ચાર સભ્યો વાળા 1 2 3 4 ગણ પોતે. તો તમે જોઈ શકો છો કે આમાં કુલ 2 ની 4 એટલે કે 16 ઉપગણો થવો જોઈએ. આપણે કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 and 16. That's it. એટલે ગણ એ 4 સભ્યો વાળાના ઉપગણો 16 થશે. That's it. ઓકે, આ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે જે તમને 4 સભ્યોમાં પણ ખબર હોવું જોઈએ. તે રીતે તમે 5 સભ્યો વાળા ઉપગણો ટ્રાય કરી શકો છો. એના કુલ 32 ઉપગણો આવશે, કારણ કે 5 સભ્યો હોવાથી 2 ની 5 ઘાત બરાબર 32 થશે. ઓકે, ચલો, ગણ એ બરાબર ખાલી ગણ માં ઘાત ગણની સભ્ય સંખ્યા શોધવાની છે. તો અહીં એ બરાબર ખાલી ગણ હોવાથી નંબર ઓફ એ બરાબર 0 થશે. હવે આપણે જાણીએ છીએ નંબર ઓફ પી ઓફ એ, તો ઘાત ગણની કુલ સભ્ય સંખ્યાનું સૂત્ર આવશે 2 ની n ઘાત બરાબર 2 ની 0 ઘાત બરાબર 1. માટે ખાલી ગણને ઘાત ગણની સભ્ય સંખ્યા 1 હોય છે. ધેટ્સ ઇટ. ઓલરાઈટ, વિડિયો પોઝ કરીને એકવાર કોપી કરી નાખો. પ્રશ્ન 6, નીચે આપેલા ગણ યાદીની રીતમાં આપ્યા છે તેને અંતરાલની રીતમાં જણાવવાનું છે, જે આપણે વિડિયો લેક્ચર નંબર 2 માં ડિટેલમાં કોન્સેપ્ટ આપણે જોયો છે. અંતરાલનો કયા રીતે રજૂઆત કરી શકાય. તો પ્રથમ જોઈએ x, જ્યાં x બિલોંગ્સ ટુ r, x સભ્ય છે વાસ્તવિક સંખ્યા, -4
લેસ x લેસ ઓર ઇક્વલ 6 આનો અર્થ થશે સૌપ્રથમ નંબર ઓફ લાઈન માં આપણે રિપ્રેઝન્ટ કરીએ એટલે કે નંબર ઓફ લાઈન પર -4 નથી લેવાનું કારણ કે લેસ દેન છે એટલે -4 6 લેવાનું છે કારણ કે ત્યાં લેસ ઓર ઇક્વલ છે એટલે 6 પસંદ કરવાનું છે -4 પસંદ નથી કરવાનું કારણ કે -4 પર ખાલી લેસ દેન છે 6 પર લેસ ઓર ઇક્વલ એટલે 6 લેવાનું છે અને તે વચ્ચેના તમામ વાસ્તવિક સંખ્યા મારે લેવાની છે એટલે આટલો આવશે -4 અને 6 ની વચ્ચે જેટલી પણ વાસ્તવિક સંખ્યા આવશે એ બધી જ વાસ્તવિક સંખ્યા લેવાની છે -4 નથી લેવાનું અને 6 લેવાનું છે એટલે આ થશે વિવૃત અંતરાલ આ થશે સવૃત અંતરાલ માટે આને આપણે લખશું -4 નથી લેવાનું સો વિવૃત અંતરાલ 6 લેવાનું છે એટલે સવૃત અંતરાલ બરાબર એટલે આનો અર્થ થવાનો ઓપન -4 ક્લોઝ 6 ધેટ્સ ઇટ ઓકે ચલો આમાં -12 અને -10 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા લેવાની છે જ્યાં બંને સંખ્યા નથી લેવાની તો નંબર ઓફ લાઈન પર પ્રથમ -12 નથી લેવાનું ઇટ્સ અ હોલો ઓકે હોલો બ્રેકેટ -10 પણ નથી લેવાનું અને તે વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા લેવાની છે એટલે આની જગ્યા પર આવશે ઓપન -12 ઓપન -10 ઓલરાઈટ બંને ઉપર આવશે વિવૃત અંતરાલ કારણ કે ઇક્વલ ટુ નથી આમાં શૂન્ય લેવાનું છે 7 નથી લેવાનું અને તે વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા લેવાની છે એટલે 0 પર ક્લોઝ 7 પર ઓપન in between all real numbers તો આટલા આવશે ક્લોઝ 0 ઓપન 7 સવૃત વિવૃત અંતરાલ ઓકે કારણ કે 0 લેવાનું છે 7 નથી લેવાનું 3 અને 4 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા જ્યાં 3 પણ લેવાનું છે 4 પણ લેવાનું છે અને વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા લેવાની છે તો બંને ઉપર આવશે વિવૃત સવૃત તો સવૃત અંતરાલ 3,4 કારણ કે બંને ઉપર ઇક્વલ છે ઓલરાઈટ ચલો તે જ રીતે હવે પ્રશ્ન 7 માં અંતરાલ આપ્યા છે એને આપણે યાદીની રીતમાં રૂપાંતર કરવાનું છે તો એકદમ સિમ્પલ જ્યાં વિવૃત અંતરાલ હશે ઓપન હશે ત્યાં માત્ર લેસ આવશે અને જ્યાં સવૃત અંતરાલ હશે ક્લોઝ ત્યાં લેસ ઓર ઇક્વલ આવશે ઓકે સો આની જગ્યા પર આપણે લખશું x જ્યાં x બિલોંગ્સ ટુ r તો લખવું જ પડે -3 લેસ x લેસ 0 ઓકે એટલે -3 અને 0 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા એટલે બંને ઉપર ક્લોઝ છે એટલે બંને ઉપર ઇક્વલ ટુ આવશે x જ્યાં x belongs to r 6 less or equal x less or equal 12 open 6 close 12 એટલે આટલા આવશે x જ્યાં x belongs to r 6 less x less or equal 12 કારણ કે 12 પર સવૃત છે 6 પર વિવૃત છે ઓકે સો ચલો આટલા આવશે x જ્યાં x belongs to r 23 પર સવૃત 5 પર વિવૃત એટલે -23 લેસ ઓર ઇક્વલ x લેસ 5 ધેટ્સ ઇટ ઓકે સો આ યાદીની રીતમાં રૂપાંતરણ થઈ ગયું પ્રશ્ન નંબર 8 વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ u તરીકે પસંદ કરશો સાર્વત્રિક ગણ એટલે આપેલો ગણ જે નિશ્ચિત ગણનો ઉપગણ હોય ઓકે એટલે આપેલા ગણથી મોટો ગણ આપેલા ગણથી સર્વસ્ત મોટો ગણ તો એને સાર્વત્રિક ગણ કહેશું ઓલરાઈટ કાટકોણ ત્રિકોણના ગણ હવે તમે વિચારો કાટકોણ ત્રિકોણ એ કયા ગણનો ઉપગણ છે તો સમતલમાં જેટલા પણ ત્રિકોણ હશે તેનો ઉપગણ આ થશે એટલે આનો સાર્વત્રિક ગણ શું આવશે આને રિલેટેડ સાર્વત્રિક ગણ શું આવશે સાર્વત્રિક ગણ u x જ્યાં x એ સમતલના તમામ ત્રિકોણ ઓનો સમૂહ ઓકે સમતલમાં તમામ ત્રિકોણોનો સમૂહ એ સાર્વત્રિક ગણ આવશે કારણ કે એનો જ એક ઉપગણ આવશે કાટકોણ ત્રિકોણનો ગણ તે જ રીતે બીજો પ્રશ્નમાં પણ એ છે સમદ્વિભુજ ત્રિકોણનો ગણ એટલે સમતલના જેટલા પણ ત્રિકોણ હશે તેનો એક ઉપગણ સમદ્વિભુજ ત્રિકોણ થશે એટલે સાર્વત્રિક ગણ આવશે x જ્યાં x એ સમતલના તમામ ત્રિકોણોનો સમૂહ ધેટ્સ ઇટ ઓલરાઈટ ચલો નવમો પ્રશ્ન ગણ એ આપ્યો છે 1 3 5 ગણ બી આપ્યો છે 2 4 6 ગણ સી આપ્યો છે 0 2 4 6 8 તો તમારે એ જોવાનું છે
કે નીચે એક સાર્વત્રિક ગણ આપ્યો છે, તો ચારમાંથી કયો સાર્વત્રિક ગણ તરીકે પસંદ થાય? એટલે આપણે એ વિચારશું કે ગણ A, ગણ B, ગણ C કયા ગણના ઉપગણો છે. તો પ્રથમ આપણે લઈએ તો ઓકે, ગણ A આનો ઉપગણ છે, ગણ B પણ આનો ઉપગણ છે, પરંતુ ગણ C આનો ઉપગણ નથી. ચેક કરો, 8 આમાં નથી, એટલે પ્રથમ નહીં આવશે. ખાલી ગણ તો આવતો જ નથી. ઓકે, કારણ કે ગણ એ ખાલી ગણનો ઉપગણ થોડો છે, ખાલી ગણ એ ગણનો ઉપગણ કહેવાય, ગણ એ ખાલી ગણનો ઉપગણ નહીં કહેવાય. ઓકે, આ લઈએ 0 થી 10, તો જોઈ શકો છો બધા જ ગણ આનો ઉપગણ છે, બધા જ ગણ આનો ઉપગણ છે, ગણ A આનો ઉપગણ છે, ગણ B આનો ઉપગણ છે, ગણ C પણ આનો ઉપગણ છે, એટલે સાર્વત્રિક ગણ તરીકે આવશે. જ્યારે આ નથી, કારણ કે શૂન્ય આનો સભ્ય નથી, એટલે ગણ C આનો ઉપગણ ન હોવાથી આ સાર્વત્રિક ગણ તરીકે નહીં આવશે. ઓકે, તો આપણો આન્સર શું આવશે? માટે U તરીકે 0, 1, 2 અપ ટુ 10 પસંદ કરીશું. That's it. ઓલરાઈટ મિત્રો, તો આટલે સ્વાધ્યાય 1.3 પૂર્ણ થાય છે.